આપણે ક્યાં એવું સાંભળ્યું છે કે ગાય કે ભેંસ કે બકરી કે હાલી જાતી હોય અને આગળ ખાડો દેખાય, આગળ જ ખાડો હોય તો અંદર પડી એવું સાંભળ્યું છે કે આમ હાલી જાતી ને સાઈન ઠેકડો માર્યો એવું અંદર સાંભળ્યું છે? કોઈ ન મારે. પંખી એની સેફટી જોઈને હાલતું હોય તો ગાય તો એટલી સેફટી જોઈને હાલતી હોય કે ખાડો જોવે છે ને એમાં ઠેકડો મારે. પણ આપણે મનુષ્ય એવા છીએ કે આપણી આગળ કેટલાય વ્યક્તિ એવા છે કે એની આગળ ખાડો આવે ને તો એમાં ઠેકડો મારે, પછી ભલે જે થવું એ થાય. કેવી રીતે? તો કે ખબર જ છે કે ફાંકી ખાય છે તો એ આપણે નુકસાન કરવાની જ છે. કેટલાય કેસમાં ફાંકી ખાવાથી કેન્સર થાય છે, બરાબર? મોઢા આમ મોઢા થઈ જાય છે, નાકમાં નળિયું ફિટ કરી હોય આપણે જોઈએ છીએ કેન્સરના. 100માંથી કદાચ 5 જણાને કેન્સર 100% થતું હોય છે ફાંકી ખાવાથી, છતાંય ફાંકી ખાય છે. તો એનો મતલબ શું થયો? આપને ખબર છે કે આગળ ખાડો છે, છતાંય આપણે એમાં પડ્યા, એ જ થયું ને. તો ભાઈ, હું કામે ખાડામાં પડવું જોઈએ? ભલે આપણે ખાતા હોય તો હવે બંધ કરી દો. આપણે કોઈ પણ વસ્તુનો કંઈક લિમિટ હોય, આપણે ક્યાંક માર્ગદર્શન મળે કે આપણે જો ધ્યાનમાં આવે ત્યારે ત્યાંથી પાછો વળી જવું જોઈએ. ખરેખર જો ફાંકી ખાતા હોય ને તો એનો મતલબ એ છે કે આપણે આપણા બાળકોનું ધ્યાન નથી રાખતા. શું આપણો બાળક આપને કેન્સરગ્રસ્ત હાલતમાં જોઈ શકશે? આપણા ઘરના આપણા નળી ફિટ કરી છે, ડબલું બાજુમાં લટકતું હોય છે એવું જોઈ શકશે? તો હું આપણે આપણા ઘરના દુશ્મન છીએ? આપણા છોકરાઓના, આપણા ઘરના મેમ્બરના, આ બધાના આપણે દુશ્મન છીએ? તો એનું સારું કરવા માટે થઈને જો ફાંકી ખાતા હોય ને તો મૂકી દેજો. આપણે આપણાનું સારું નહીં કરી કેનું સારું કરશું? બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં. છોકરાઓને બીજે ક્યાંય ફરવા ન લઈ જાઓ તો કાંઈ નહીં, ઘરનાઓને કદાચ સારી સાડી ન લઈ દો તો કાંઈ નહીં, પણ આ મૂકી દેશો ને તો બહુ રાજી થશે, ખરેખર બહુ રાજી થશે. એટલે આપને જો વ્યસન હોય ને તો કાલે મકર સંક્રાંતિ છે, મકર સંક્રાંતિમાં બધા દાન કરતા હોય છે, તો આપણે એવું કરવાનું કે મેં મોટું દાન કર્યું, મેં વ્યસન મૂકી દીધું અને હું મારા ભવિષ્ય માટે, મારા સંતાનોના, મારા ઘરના સભ્યોના સારા માટે થઈને હું આ મૂકું છું. એટલે એવું ગણીને મૂકી દેવું જોઈએ. એટલે જેથી કરીને આપણા ઘરની અંદર શાંતિ રહીએ, આપણા ઘરનો પૈસો ન જાય. આ તો ઠીક છે કે અત્યારે અમૃતમ કાર્ડ આવ્યા છે તો આપણે જે કેન્સર થાય છે ને એ કાર્ડમાં ઓપરેશન કરી છે. ખરેખર તો આ ગવર્મેન્ટ, હું તો એવું માનું છું કે આ ગવર્મેન્ટની રીત ખોટી છે. કોઈ પણ વ્યક્તિ હાથે કરીને જો કેન્સર લેવા ગયો હોય તો એને સહાય ન આપવી જોઈએ. એ કાર્ડ છે ને વ્યસનમાં ન હાલવું જોઈએ. ઘણાઈને મારી વાત નહીં ગમે, પણ હું હકીકત કહું છું કે જે ગવર્મેન્ટ આપણા અમૃતમ કાર્ડ આપે છે ને એ કાર્ડમાં એક નિયમ હોવો જોઈએ કે માણસે હાથે કરીને ઊભું કરેલું કેન્સરમાં આ કાર્ડ ન હાલે. ફાંકી ખાતો હોય તો એ હાથે કરીને ઊભું કરેલું છે, દારૂ પીતો હોય તો હાથે કરીને ઊભું કરેલું છે, તો એમાં એ કાર્ડ ન હાલવું જોઈએ. એને ખબર છે મને થવાનું છે તો હું કામ હાલવું જોઈએ ભાઈ કાર્ડ? ન ગમતી હોય તો ખરાબ કોમેન્ટ મને આમાં ઘણાય કરશે, પણ હું હકીકત કહું છું કે આપણે આપણું ભવિષ્ય, આપણા બાળકોનું ભવિષ્ય, આપણા કુટુંબનું ભવિષ્ય જોવું જોઈએ અને જ્યાંથી સમજાય ત્યાંથી પાછું વળી જવું જોઈએ. આગળ રસ્તો ખરાબ છે, આગળ ખાડા છે તો એમાં જવું ન જોઈએ. એટલે જે કોઈને વ્યસન હોય ને એ કાલ મકર સંક્રાંતિ છે, ભગવાનનું નામ લઈ અને પાછું વળી જવા, બરોબર ને? ભીખાલાલની ખાસ આવી અપીલ છે.